હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારો નવા લગભગ બધાને તો જય શ્રી રામ બધાને મિત્રોને હર હર મહાદેવ. ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારના વ્લોગની સ્ટાર્ટિંગ સાથે મિત્રો જેલથી ને અત્યારે આપણે હુતા છે ખાઈ લીધું છે મિત્રો. અત્યારે સમય મિત્રો છે ને 1:30 વાગી જશે અને જો મિત્રો જેલમાં છે અત્યારે આપણે એ રીતનું છે મિત્રો આ વાદળા. મિત્રો છે ને આજ રાતે વરસાદ બહુ હતો એટલે આપણે તો નથી ખબર, આપણે સવારે ઉઠીને જોઈએ તો ખબર પડી. અને એ વિડીયો જોઈ તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી રહેજો. તો ચાલો બ્લોગને હવે કન્ટિન્યુ કરીએ, તો બના લેજો. બીજો ફેરગાડી ડ્રીમ જેલમાં ઉગી ગયા છે ને આપણે એક છે ને ખુશખબરી છે જે આપણે થોડીક વાર પછી બતાવીએ. અત્યારનો સમય છે ને મિત્રો 6:30 થઈ ગયા છે ને આજે છે ને મિત્રો તે આપણે ઓવર ટાઈમ કરવા નથી એટલે 5 વાગે આપણે વહી જવાનું છે. એ આપણી ગુડ ન્યૂઝ છે. તો અત્યારે આપણે કામ કરીને હલાવીએ છીએ અને 1 વાગ્યાના મિત્રો છે ને આપણે જે 2 વાગ્યાના ગયા હતા મિત્રો, પછી અત્યારે આપણે પાછા 4 વાગ્યા આવ્યા છે મિત્રો કામ કરવાનું હોય એટલે. દરિયો આ 5 છે મિત્રો, છે દરિયો આ 5 છે ને મિત્રો દરિયો છે. આ 5 છે પણ દરિયો છે. આવી રીતનું છે ને મિત્રો વેસમાં છે ને જેલ બાંધવામાં આવી. તો જેલ પેલા છે ને મિત્રો હેઠે હું હતું ને એ તમને કહે તો કાદા જેવું છે ને મિત્રો હેઠે હતો ને આના છે ને 530 વર્ષ પૂરા થયા મિત્રો. તો કાદા જેવું હતું અંદર. અને પહેલાના સમય મિત્રો છે ને પોર્ટુગીઝો છે ને તે કરતા બધું ટેકનિકથી છે ને મિત્રો બધું બનાવતા. એટલે આ ટેકનિક લગાડીને મિત્રો છે ને આ વસ્તુ બનાવેલી છે. તો એ બની જાય મિત્રો પછી છે ને એમાં બધું છે ને કેદીઓ ભાઈ એવું કામ કરાવતા મિત્રો જવા દો તમે. કારણ કે મિત્રો છે ને જો એમાં ગમે એટલા ઘાયલ હોય ને તો મિત્રો છે ને કામ કરાવતા. એટલે જે કેદીઓ હતા ને એને પણ કામ કરાવતા. એવા પોર્ટુગીઝ હતો કે પોર્ટુગીઝ કાંઈ કામ કરે ને મિત્રો જે આપણા જેવા હોય કામ કરવા એની પાસે મિત્રો છે ને કામ કરાવે. આખો દી ને આખો રાત છે ને મિત્રો કામ કરાવે સતત. ને ખાવામાં પણ છે ને મિત્રો કાંઈ સારું દેતા નહીં. હવે ગૂગલમાં સર્ચ કરી લેજો તંતાર આપણે. ને એવી રીતનું છે ને મિત્રો આ જેલમાં થતું પહેલાં. હવે તો મિત્રો છે ને જે આઝાદી મળી ને આપણે 1947 ત્યાર પછી છે ને મિત્રો 1965 જેવું થયું મિત્રો તે આ જેલ બંધ થઈ ગઈ હતી. ત્યાર પછી છે ને મિત્રો હવે આપણે 4 વર્ષ થયા મિત્રો. આપણે જે ઓડી છે ને મિત્રો એના 4 વર્ષ થયા એ કામ કરે છે અને આપણે મિત્રો 1 વર્ષ થવા એવું. તો એવી રીતનું છે મિત્રો. તો બનારસો વ્લોગમાં આપણે ઘેર જઈને આપણે મિક્સિંગ પર રહીશું. તો બનારસો વ્લોગમાં જોઈ લો જેલ. આના પછી મિત્રો છે ને ડાયરેક્ટ આપણે ઘેર જઈને જ મળીશું મિત્રો. આપણે ફાઇનલ ઘરે પૂગી ગયા છે ને અત્યારે આપણે છે મિત્રો રાતે વરસાદ વરસે ને બતાવીએ. અત્યારે મિત્રો અંતર થયું છે. તો હવે છે ને મિત્રો આપણે બધું થાય છે પણ આપણે છે ને મિત્રો આમાં એડિટ કરવું પડશે. એડિટ કી એટલે છે ને મિત્રો તમે પાછો અપડેટ આવું ને એના કારણે મિત્રો જો આપણે એડિટ કીમાં દબાવશું એટલે આપણે છે ને મિત્રો આવું આવી જશે. થઈ ગયું જો તમને આ રાખીને હેરકું બતાવો મિત્રો. જોતા જજો મિત્રો બધું વસ્તુ. હવે જો મિત્રો આપણે છે ને હાલી જાય મિત્રો. હવે છે ને મિત્રો આપણે જે કી રાખવી હોય ને જેને જો મિત્રો મારે અહીંયા રાખવાનું છે ડબલ ક્લિક કરીને આપણે જે કી રાખવી હોય ને એ કીમાં એની પર મારે છે ને મિત્રો જો આ કી રાખવી છે તો મેં એમાં દબી દીધું એટલે જો એ કનેક્ટ રહી ગયું. તો એવી રીતના છે ને મિત્રો આપણે સેમ પ્રોસેસ કરીને બધું બનાવવાનું. જો આપણે અહીંયા જોતા જાઓ ના પણ જોતા જાઓ એટલે હું તમને બતાવી દઉં. એક આપણે અહીંયા રાખવાની છે એટલે અહીંયા આપણે બીજી રાખી દઈશું. જો આ થઈ ગયું મિત્રો એ. અને આયા મિત્રો છે ને આયા આપણે ત્રીજી રાખવાની છે એટલે આવડે આ રાખવાની છે. તો એને નહીં મિત્રો આ રાખશું નહીં, આ રાખી દઈએ આપણે. આ રાખી દઈએ મિત્રો. રખાઈ ગયું છે આપણે સેટ કરી દઈશું સરખી રીતે. બીજું છે ને મિત્રો જો બીજું છે ને આપણે છે ને એક વોલ્યુમ બટનમાં આપણે વોલ્યુમ તો નહીં મિત્રો આપણે સોંગ બદલાવા માટે રાખ્યું છે. જો અત્યારે હવે નહીં રહી મિત્રો કારણ કે છે ને મિત્રો થોડીક થઈ ગયું છે ઓલું એના માટે. જો એને છે ને મિત્રો આપણે ખાલી એક ક્લિક કરી કરવું પડશે મિત્રો. જો આપણે કાઢી નાખવાનું છે એ ક્લિક કરી મિત્રો જે આપણે આ કી રાખવાનું છે આ કી એટલે રાખી દઈશું. એટલે હવે આપણે છે ને મિત્રો એને સેટ કરી દઈશું. થઈ ગયું મિત્રો.
હવે આપણે મ્યુઝિક પ્લે બટન માટેનું કરી નાખીએ. તો આના માટે આ મિત્રો અને આના માટે આ મિત્રો ડિલીટ. ત્યાં થઈ ગઈ બે વસ્તુ મિત્રો. અને આ વધારાની કી છે મિત્રો ડિલીટ કરી દઈશું. અને મિત્રો છે ને આપણે હવે બીજું કાંઈ નથી કરવાનું, ડાયરેક્ટ આપણે તમને વગાડી અને બતાવી દઈએ. ચાલો તો હવે જો મિત્રો આપણે સોંગ પ્લે કરવા માટે જો સોંગ ગોતી લઈશું એક જે પણ આપણે ગમે એ આપણે કોપીરાઇટ આવી જાય એટલા માટે આપણે કોપીરાઇટ નોનવાળું ગીત વગાડશું. જો આપણી પાસે કોપીરાઇટ વગરના આપણે જે યુઝ કરીને મિત્રો એના માટે તમને બધી વસ્તુ બતાવીશ મિત્રો. નામ આપણે ગીત કેવી રીતે બદલાવીએ ને એ આપણે કહી દઈશું. પેલા અને આપણે સ્ટાર્ટ કરી લઈએ. હવે જો મિત્રો ગીત છે ને મિત્રો આપણે તો આજનો લોક તમને મિત્રો કેવો લાગો કોમેન્ટ કરી દેજો. સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું એક નવા લોકમાં. બધા જય શ્રી રામ. બધા તો એના હરમદેવ. કાલે આપણે દિન જેલમાં જશે. બધા મિત્રોને બાય બાય. મિત્રો હાલ શાંત થઈ ગઈ છે ને બારનો લાઈટ મિત્રો એટલે પાછી કરીશ. જો તો મિત્રો છે ને આપણે વરસાદ આવે ને એટલા મસરા આવે ને અંદર જેવા ઠંડા જેવા આવે મકોડા જેવા એ મિત્રો છે ને ઉડી જઈને આવું ગળી જાય બહાર છે મિત્રો. પણ કરતા ઉડીને ઘરમાં ગળી જાય એના માટે તો હાઈ કોઈ તમને આ બ્લોગ પસંદ આવે તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. બધા જય શ્રી રામ. બધા રામ.